આપણે આવતા રહીશું આજ દાંડર વાઢવા હવારમાં અને આપણા હાટું દાંડર વાઢવાનું આજ આપણે દાડિયા બાડિયા નહાયા ઘર હાટું જ વાઢવા આવ્યા છે અને તમે જો એકદમ આવી સાઈડ હાઈવે છે હવે તમને ગાડીઓ દેખાતી છે અને આખા રસ્તામાં નારિયેલી ઊભી છે જો મારે દેવલી વતન છે અને મારા બા ની બધા વાંહે હાલ્યા આવે છે કુટરમાં અને હું એક આગળ આવતો રહ્યો છું અને જો આ બાજુ હેડા ઊભા છે અને આ બાજુ દાંડર છે આપણે આ દાંડર વાઢવાનું છે અને આપણા હાટું જ વાઢવા આવ્યા છીએ અને આજ એક ટ્રેક્ટર વાઢે પછી આજના પહેલીની વાત છે એટલે કાલે આપણે બેતું વરા છે એટલે કાલે તો આપણે આખો દી ક્યાંય નહીં જવાય પણ પરમદી આપણે કામે ચડી જઈએ એટલે લાય શું હે દેવલી હે પાન બાની ક્યાં દાંડર વાટે ક્યાં વાટે બટ હે કા કાકાની ક્યાં ગયા કાકાની ક્યાં ગયા એ બા હવે હાલ્યા આવતા છે અને આપણે જો અહીંયા દાંડર વાઢવાનું છે એમ તો થોડું ઘણું વાઢેલું છે પણ હજી થોડું ઘણું આજ વાટશું એટલે એક ભરોટી જેવું થઈ જશે અને આજના આજ આપણે ભરોટી કરીને આપણે નાખવાનું વાળીએ અને એ પાછું મફત મળે છે એટલે અને પછી ચોમાસા પછી અત્યારે બધે ખડ જડી જાય પછી ઝડક ન જડે એનું કંઈ નક્કી નહીં બધા આવતા રહ્યા છે અને બધા બે સાવતન લઈ લીધા છે જો બધા આમ દાંડર વાટે છે મેં અમારા સાહ પગાર દીધા અને હું અહીંયા બ્લોગ બનાવવા આવતો રહ્યો છું હવે જો આપણે અહીંયા બે સાહ લેવાના છે અને એ બધા હવે આ બાજુ જ આવશે પાણી પીને પાણી પીડ્યું અમે જયદીપની રમે છે ને પાણી પીને બધા હવે અહીંયા ખરી દઈશું દાંડર વાટતા આપણે ફોન આવ્યો હતો કે આપણે હલરમાં જવાનું છે અને 800 રૂપિયા દાડી કીધી છે એટલે આપણે હલરમાં જઈએ છીએ અને મને માણા એક લેવા આવે છે મારો ભાઈબંધ જ છે અને જો તમને બધાને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો